તમે ત્રણેય અધ્યાપકો છો કે વિદ્યાર્થીઓ છો? હા, નોટબુક પેન લઈને આવ્યા છો? ક્યાં છે નોટબુક? See, this is the difficulty. તમે ના સિરિયસ રિસર્ચર થઈ શકો, અને હું કડક ટીચર તરીકે જાણીતો છું. હા, બધાને પૂછીશ સવાલો. લો બિમલચંદ્રે લખ્યું, સમ ક્ષત્રિય ટ્રાઇબ્સ. ક્ષત્રિયો ક્યાં ટ્રાઇબ છે? અને એની પીએચડી થીસીસ બંગાળ યુનિવર્સિટી એની પીએચડી થીસીસ લેખાને એથનોલોજી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. રેસિસ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત લખાયું, જે મેં તમને વાત કરી મજુમદારમાં. પછી ઘણા બધા બેલીએ કાસ્ટ વિશે લખ્યું, ડીએન મજમુદારે લખ્યું, પીસીપારા વિલેજ વિશે લખાયું, ઘણું બધું આ રીતે લખાયું છે. તમને ખ્યાલ આવે છે કે સેમિનાર વિશેની કોઈ ડિસિપ્લિન આપણે કલ્ટિવેટ નથી કરી. વચ્ચે વચ્ચે કોઈ ઉભા રાખતા બેસી જાઓ. જેને જવું હોય તે જાય, અને પછી બહારનું કરી દો બંધ. તમે અહીંયા ધ્યાન જ ન આપી શકો. તમે વર્ગમાં શું ભણતા હશો એ મને નવાઈ લાગે છે. એટલે એ 1920 સુધી લગભગ ચાલ્યું. 1920માં એવું બન્યું કે 1915માં ગાંધી અહીંયા આવ્યા, અને એને જોયું કે આ કોંગ્રેસ તો માત્ર પિટિશન કોંગ્રેસ છે, ફિલ્ડમાં તો કામ કરતી નથી. એટલે એણે એના માણસોને કહ્યું કે ગામે ગામ વિખેરાઈ જાઓ અને આશ્રમો શરૂ કરો, કામ શરૂ કરો. એની અસર સમાજ વિજ્ઞાન પર પડી, અને એની અસર નીચે સમાજ વિજ્ઞાનીઓએ એક નેશનલિસ્ટ મુવમેન્ટમાં ઝંપલાવ્યું, રાષ્ટ્રવાદી મુવમેન્ટમાં ઝંપલાવ્યું, અને એમણે જે આદિવાસીઓ વિશે લખવાનું શરૂ કર્યું એ આમાંથી લખાયું. અને એને પરિણામે કુરિયનનું એક બહુ ચર્ચિત પુસ્તક છે, ટ્રાઇબ ધ સો-કોલ્ડ. એણે એમ કહ્યું કે આ આદિવાસીઓ અલગ નથી, આ આદિવાસીઓ બેકવર્ડ હિન્દુઝ છે. આ ચર્ચાસ્પદ વિધાન છે અને એના પર તમે કામ કરી શકો. પણ ટ્રાઇબલ્સ આર એ પાર્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી, એવા લખાણો અને એવા કામો શરૂ થયા. આશ્રમો સ્થપાયા, અહીંયા દાહોદમાં સ્થપાયો, વેડછીમાં સ્થપાયો. એમના અભ્યાસો શરૂ થયા, અને એ અભ્યાસોમાંથી એવું જ્ઞાન આવ્યું કે આ તો અમારા જ ભારતનો એક ભાગ છે, અમારાથી થોડા જુદા છે, પણ અમારા જ ભારતનો એક ભાગ છે, અને એમનો વિકાસ એ અમારી જવાબદારી છે. આ બીજો તબક્કો. હું એના વિશે વધારે નથી જતો, કારણ કે બીજું ઘણું બધું હજુ બાકી છે. પણ પછી ત્રીજો તબક્કો આવે છે. 1950માં આપણે બંધારણ નક્કી કરીએ છીએ, અને બંધારણમાં એમ કહીએ છીએ કે પછાત લોકોનું વેલફેર એ રાજ્યની જવાબદારી છે. પછાત લોકોનું કલ્યાણ એ રાજ્યની જવાબદારી છે. માટે મેં તમને જે શરૂઆતમાં કહ્યું, આદિવાસી કોણે નક્કી કર્યું, શેડ્યુલ કાસ્ટ કોણે નક્કી કર્યું, અને ઓબીસી કોણ તેની જવાબદારી રાજ્યને આપી. પણ આ લોકોના વેલફેર પ્રોગ્રામ, આ લોકોના ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ આમાં બધામાંથી નક્કી થયા. હવે જો એમ હોય તો આ મારો તબક્કો છે, અથવા I was involved in research in this phase. બધા જ સમાજ વિજ્ઞાનીઓ, સાહિત્યકારો એ આદિવાસી વિકાસને લગતા કામોના સંશોધનો કરવામાં પડી ગયા. દાખલા કે 1974માં
મારો પીએચડી થીસીસ હતો આશ્રમ શાળાઓ. આશ્રમ શાળાઓ કઈ રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં મદદ કરે છે તે હતો. એટલે અત્યારે શું આવ્યું કે પહેલું તો આવ્યું કે કેટલાક અભ્યાસો એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટને લગતા અભ્યાસો આવ્યા. બધા એમ માનતા હતા કે શિક્ષણ આપો એટલે વિકાસ થઈ જશે. તે વખતે એવું માન્યતા હતી. આ ચકાસવા જેવી છે. શિક્ષણ આપવાથી વિકાસ થાય કે કેમ એ ચકાસવા જેવી બાબત છે. કારણ કે શિક્ષણ શાસ્ત્ર એમ કે છે કે શિક્ષણ આપ્યા પછી અનુકૂળ સંજોગો હોય તો વિકાસ થાય, બાકી ના થાય. અને એના વિશે લખાયું પણ છે ઘણું બધું. પણ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટના સ્ટડી થયા. ICSSR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ એણે જીપી નાયકની અધ્યક્ષતા નીચે આદિવાસી અભ્યાસોના ફિલ્ડવર્ક અને આદિવાસી અભ્યાસોના પેપર્સ એમ કે 2 પુસ્તકો બહાર પાડ્યા. આમનો વિકાસ કરવો હોય તો આપણે શું કરવું જોઈએ તે અંગેના 2 પેપર્સ બહાર પાડ્યા. એ જેપી નાયક, તમારે યાદ રાખવું જોઈએ જેપી નાયકનું નામ, જેણે રિસર્ચ કરવું છે તેણે. અચ્છા, પછી ટાટા ઇન્સ્ટિટ્યૂટે અભ્યાસો, ટાટા